તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી દઈએ છીએ મિત્રો. તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો. ગુડ મોર્નિંગ જીલો. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ શું વાગ્યું છે આંખ નીચે? હા, એ શું વાગ્યું છે? 4 વાગેલો. ઓહો હો. ગુડ મોર્નિંગ પીહુબેન. જય માતાજી. તો ચાલો મિત્રો, કેમ રોટલી કઈ કા રોટલી વધી લે એમ ને? કઈ કાલે વધેલી એટલે સાંજે વધી એટલા માટે ને. હા તો ખાઈ લેવાનું. બરાબર, ગરમ કરીને ખાવા એવું કશું ના હોય બકા. પાપડ છે, ગાંઠિયા છે, ક્રેક જેક છે. આ મારા માટે કાતરી. જો કે મિત્રો આજે હું નવરાત્રી કરું છું ચૈત્ર માસની. તો કોઈ નહીં, આપણી માટે કાતરી છે. જો કે બજારમાં જે લાવ્યા છે ત્યાં આગળ ઘડિયાથી. તો આટલી થોડી બચી છે. જો જોઈ શકો છો. જીરું ચા પીવી સર? અને તાર કેવી રીતે વાગી લે રીતિકા? મને નહીં ખબર, કાલે એની કીધી ફોટો. એંચકો ખાતો ખાતો વાગેલો ને? હા. તો ચાલો મિત્રો, આપણે ચા પી લઈએ છીએ. વીર કઈ ગયો? શું બનાવો મમ્મી જમવામાં? આ સિંગો ઉંદરા હિલાયેલી. મમ્માને ઘેરથી લાવી? ઓ સિંગો કે પારો કે પાડી આલેલી. સિંગો કે મેઠી હ લઈ જાવ મસ્ત બનાકે. પણ એમને કઈ કઈ મમ્મી આવ્યું છે એ? નહીં તો ઘરની જોડે જ બાજુમાં જ છે. એવું? હું કહેલો મને શેડા પર જોડે જ છે. સરગવાન સિંગો બનાવશે એમ ને તમારા માટે? હઉ. બે વખત તું ખાઈશ? ખાશે. આ વાઘની ચપ્પુ હો, ધોન રાખજે. પરીક્ષા ક્યાંથી ચાલશે યાર? પરીક્ષા 17 તારીખથી વેકેશન. વેકેશનની વાત છોડ, પરીક્ષામાં પાસ થવાની વાત કર. 16 તારીખે પરીક્ષા. વેકેશનમાં અહીં રહીશ કે પછી મમ્મીના ઘેર જઈશ? મમ્મીના ઘરે. મમ્મીના ઘેર જઈશ? કેમ કે કામ તો કરવું પડે ને. શું કામ કરવું પડે? ત્યાં કાજે હેરાન કરવાનું કામ કરવાનું એવું? ના હોય. તો આ શેનું છે રીતિકા? પથરી. શું પથરીનો છોડ. પથરી આટલો મોટો ના હોય. આ પાના ખાવાથી પથરી વગડી જાય, શું? તૂટી જાય. પાના ખાવાથી પથરી હોય ને પેટમાં, હા, એ તૂટી જાય. એવું? વાહ ભાઈ વાહ. મને તો આજે જ ખબર પડી લે. તો પછી આ દવાખાનામાં ટ્રીટમેન્ટ શું કા કરતા હશે? આ છોડવા જ ના ખાય? તો એ તો હવે આયુર્વેદિક છે. આમ કમ્પ્લીટ એમ 100%? રોજ નૈના કોઠા ખાવા પડે. આ મોટા થાય કે પછી આટલું જ રહેશું છોડવું? મોટા થાય. મોટા થાય ખરું? એવું? પથરીનો છોડવો. હા. સારું કહેવાય લે. પણ આ કડક કડક પણ આવે ને, એવું ઉખાડીશ ને? આ ખાવાય ને, એના કોટે ખાવાના આવે. આપણે કઈ પથરી છે પણ? કયા હોસ્ટેલ પર આવે? બહુ કઠણ ના બોલી, માથું પડશે બા. મને તો કશું નહીં જતું બકા. આ તો રૂહી થોડી છે નહીં? હા. ગઈકાલે રૂહીને મસ્ત આવું માથું વરાવ્યું હતું. બોલ જો રૂહી દીદી કેવી વરાવે છે? પાછો લાય બેટા. પાછું આલુ લાય. પાછું આલુ. હે? ચલો સ્કૂલે નહીં જવાનું? સ્કૂલે નહીં જવાનું? તું તો આટલું માથું વરાવે ને, કશું એ મને તો માથું ના ચડે. ખાલી મને થોડુંક માથામાં કશું વાગી જાય ને તો જ માથું ચડે. એવું? એમને નહીં કે કશું હેરસ્ટાઈલ વરાય એ ફીટ ના, મને તો ઢીલું કરવું પડે. તે લીધું બધું? નાસ્તો લીધો? જા બરાબર બેઠો. કેટલા વાગી ગયા? 11:30 વાગી ગયા. પીવું સ્કૂલે જાઓ? આજે વિન્ટીસ કેમ પહેરે પીવું? તે બુધવાર બુધવાર છે એટલા માટે એમ. આજે વિના વાર કપા જવાના છે કે નહીં જવાનું? નથી જવાનું. રૂહીના વાર કપા જવાનું છે? નહીં. જાઓ ચલો. ડબ્બામાં તો કશું લેતી નહીં ને, ખાલી ડબ્બો લઈ જાય. ચલો જાઓ બાપા, હેડો ફટાફટ હેડો. કેવું પાણી વેડ્યું છે? અભી જ પોતું માર્યું છે. આવું હોય? જો જો બતાવે. ફરતી કરતો વીર. જોજો એ જો 4 પિચકારી વાગે. ના વાગે. આપું ચેન વાગ બરાબર. ચલો જાઓ. બાય બાય કરો.
ચંપલ આ રેજો સેન્ડલ લઈ રે ફાઇનલી મિત્રો ટફર નખાવી દીધું છે આપ જોઈ શકો છો કમ્પ્લીટ જો કે કોમ્બો તો તૂટી ગયેલો છે છતાં પણ ટફર નખાવ્યો તો કશું દેખાતું નહીં જો મસ્ત થઈ ગયો ફોન આ રીતે કાંઈક મહિનાથી કહે કરતી કે ટફર નખાવ ફાઇનલી આજે ટાઈમ મળીને ટફર નખાઈ દીધું છે પપ્પા ગયા હતા પપ્પા નાખી દીધું કેટલા લીધા પપ્પા ના એ આ એક ફ્રીમાં ને કહો 100 રૂપિયા ફ્રીમાં કેમનું કીધેલું એને એવું કોમ્બો નાખેલા કોમ્બો નાખી એટલે હમણાં આને ફ્રીમાં આલે એમ ને ટફર હમણાં કેટલા લીધા હો 100 રૂપિયા સારું કહેવાય મસ્ત પણ ચલો તો મિત્રો હું રોહિણી સ્કૂલેથી લેવા માટે આવી ગયો છું હવે એ આવ્યો મારો ભાગ આવ્યો હે શું થયું કોણ આવ્યું સ્કૂલ પતી ગયું ભણવાનું પતી ગયું ભણાવ્યું મેડમે શું લઈને આવ્યા જીરું બજારમાંથી આ તમે આ ક્રેપ ટોપ બનાવો કાપડ આ જો રૂહીનું રોહિણીનું બ્લેક લાવી ચણી આ કોના માટે લાયા રૂહીન પીવું માટે જો એ કોના માટે છે આ રૂહીનું બ્લેક રોહિણીનું બ્લેક છે બ્લેક ચણિયો અને આ યુઝ કોઈ આ કેવું છે એને ગરમી નહીં લાગે ના લાગે ગરમી અને આ એનો બ્લાઉઝ બનાવવાનો ઉપર એટલે ક્રેપ ટોપ બનાવજો એમ ને બરાબર. આ ઓઢણી છે. પેટર્ન બનાવવાની એમ બરાબર આ એનું અસ્તર ચણિયાનું અસ્તર આ રોહિણીનો આખો સેટ જો આ અસ્તર છે આ ઓઢણી છે પછી આ ક્રેપ ટોપનું છે એમ ને ક્રેપ ટોપ છે મસ્ત લાગશે હો પંજાબી સીવ્સ ને ના તો ક્રેપ ટોપ ક્રેપ ટોપ એ બધું અલગ આવે મને ખબર ના પડે પણ મસ્ત લાગશે એમ જોરદાર લાગશે પછી આ પીહુનું આ પીહુ માટે એમ ને પીહુનો આ કલર લીધો નહીં ગમતો કલર આ લીધો એમ કહું હા હા કેવું લાગશે પીહુ ને આ એનું અસ્તર આ એનું અસ્તર આ અસ્તર છે આ એનો બ્લાઉઝ બ્લાઉઝ હોતા આવે હા તો પીહુ રોહિન કેમ ના આવ્યો આ નહીં રૂહીનો બ્લાઉઝ આ હા બરાબર પર્સ બનાવીશું બેલ્ટ બનાવીશું બધું જ એ બધું પાછું બનાવવાનું આવે પછી આ ઓઢણી પીહુની જોરદાર એ તો સુપર બનાવીશું ને એટલે બતાવીશું જોજો પહેરી કેવું લાગશે એટલે ક્રેપટોપ કયું પીહું આજ ને હા. આજ મેન આજ ક્રેપટોપ નહીં આ ચણિયો ચણિયો અને અને આ ઉપરનું બ્લાઉઝ. આ બ્લાઉઝ ઉપરનું કયું અને આ ચણિયોનો બ્લાઉઝ થઈ ગયું તો ખરું બે જ આવે અને આ ઓઢણી અને આ એનું અસ્તર બરાબર સુપર ચલો કેટલાનું આવ્યું રીતિકા બંને આ બધું થઈને બે નું 750 રૂપિયા 750 રૂપિયા બંને જોડી એક એક જ જોડી ને એમ હા પણ બંને જોડીના 750 રૂપિયા ખાલી કાપડ એકલા જ જો આ ઓઢણી ઓઢણે ગોળ અને હા એને બ્લેક કલર જોરદાર લાગશે આવું બજારમાં લેવા જાવ ને લેપટોપ આવું સીવેલું તૈયાર તો કેટલા હજાર રૂપિયા એક crap. હજાર રૂપિયા લેવા સાચી તારી અને હું રેડી કરીને બતાવીશ તમને કેવું છે અને પછી એની જોરદાર લાગશે તું પીવું કલર બીજો લાવ્યો હોત તો હું છે ના ના ટ્રેન્ડિંગ કલર છે હા ટ્રેન્ડિંગ કલર આ પેલું તો બ્લેક કલર માં કદી પહેરાયો નહીં ને મેં કદી બ્લેકમાં જોયું નહીં મસ્ત લાગશે બ્લેકમાં એ આ એનું અસ્તર શું કરવાનું કોટન નું અસ્તર નાખવા લાવવું પડશે બ્લાઉઝમાં હા તો નાખવું જ પડે ઓય મજા પર બહુ જ આ મસ્ત સીવાશે અને હજુ તો બ્રાઉન હતી બનાવવા ચાલુ આજ કાપવાનું ના બીજું કાપડ લેવા જઈશું મારું ગ્રાઉન્ડ નું કયું કાપડ છે વાદળી એટલે આસમાની કલર સુપર ચલો જો આ હજુ પોલીસ તૈયાર થશે તો ખબર પડશે કે એને હા ત્યારે પછી મસ્ત લાગશે મામા આ પોલીસ નો ચાલ લાય. દુપટ્ટો નથી લાગતો હા પોલીસ જ લાગ્યું આ છે રૂહીની ઓઢણી જોરજટની. મસ્ત અને તો ડિઝાઇન મૂકે તો મૂકજે બધું જ તમે જો હું રેડી કરીને બતાવીશ આપું